તો સુરતમાં આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી ટીમે લાલ આંખ કરીને દરોડા પાડ્યા છે। આ કામગીરી દરમિયાન લાખોની કિંમતનો શંકાસ્પદ નકલી ઘી અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત કરી લેવાયો છે। સુરતના કામરેજ તાલુકામાં આવેલા ધોરણપાડી સ્થિત હિન્દુદ્વાર ડ્રીમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કેવલ ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરી પર આરોગ્ય વિભાગે અચાનક દરોડાની કાર્યવાહી કરી હતી અને ફેક્ટરી કોઈપણ પ્રકારના કાયદેસરના લાયસન્સ વગર જ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી। દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી શ્રી અનમોલ રતન કાઉ ઘીના નામે વેચાતા વિવિધ પેકિંગ સહિત 29,75,000નો મુદ્દામાલ સીઝ કરાયો છે। ફેક્ટરીમાંથી 5,157 લીટર શંકાસ્પદ ઘી, 3.63 લાખની કિંમતનું 1485 કિલોગ્રામ પામોલિન તેલ તેમજ 285 કિલોગ્રામ સોયાબીન તેલ જપ્ત કરાયું છે। આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ ગુનો નોંધીને આગળની સખત કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી। પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા માટે આપેલ સૂચના અનુસંધાને એલસીબીની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલ બાતમીના આધારે ધોરણપારડી ગામની સીમમાં આવેલ હિન્દવાર ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝના આવેલ પ્લોટ નંબર G1માં શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તૈયાર કરી પેકિંગ કરવાનું નેટવર્ક ચાલે છે। જે બાતમી અનુસંધાને સદર જગ્યા પર રેડ કરતા ત્યાં એકમના માલિક અંકિત કુમાર રાજેશ કુમાર મોદી નાઓ હાજર મળી આવેલ અને સદર જગ્યા પર તપાસ કરતા પામ ઓઇલ, શંકાસ્પદ બનાવેલ ઘી તથા વનસ્પતિજન્ય ઓઇલ તેમજ અન્ય મુદ્દામાલ મળી આવતા સદર જગ્યા પર ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને બોલાવી જરૂરી સેમ્પલિંગ લેવામાં આવેલ છે અને વધુ પૂછપરછ માટે લેબ ખાતે મોકલવામાં આવેલ છે। મળી આવેલ મુદ્દામાલમાં જગ્યા પરથી શંકાસ્પદ ઘી તૈયાર કરેલ 5 ટનથી વધારે છે તેમજ પામ ઓઇલ, વનસ્પતિજન્ય તેલ તેમજ અન્ય સામગ્રી મળી કુલ 52 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીલ કરવામાં